ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેસ્ટિની એકેડમી. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના નવા વિડીયો સાથે હાજર છીએ. આ વિડીયો ગવર્મેન્ટ પરીક્ષા, ધોરણ 10ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને અન્ય રેલવેની પરીક્ષાઓ માટે કામ લાગશે. તો મારી એક નમ્ર વિનંતી કે આ વિડીયોને ખૂબ લાઈક અને શેર કરો. તો પ્રશ્ન પહેલો, ઉર્જાનો સ્ત્રોત ખોરાકને શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો તેનો જવાબ આવશે પોષણ કહે છે. સજીવોની શારીરિક વૃદ્ધિ માટે ખાદ્ય પદાર્થ જરૂરી છે, જેમાં મુખ્ય ખાલી જગ્યા ઘટક જોવા મળે છે. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, કાર્બન. શરીર માટે જરૂરી આવશ્યક અણુઓના નિર્માણ અથવા વિઘટન ક્રિયા માટે ખાલી જગ્યા ક્રિયા થાય છે. તો તેનો જવાબ આવશે ચયાપચયિક ક્રિયા. ખાદ્ય સ્ત્રોતનું વિઘટન કરી શક્તિ મુક્ત કરવાની ક્રિયા, જેને આપણે શ્વસન કહીએ છીએ. અમીબાના શરીરની સંપૂર્ણ સપાટી પર્યાવરણ સાથે સંપર્કમાં રહે તેના લીધે ખાલી જગ્યા શક્ય બને છે. તેનો જવાબ આવશે ઉપરોક્ત તમામ. ઉત્સર્ગ દ્રવ્યોને કોષમાંથી ઉત્સર્જન પેશી સુધી પહોંચાડવા માટે ખાલી જગ્યા તંત્રની જરૂર પડે છે. તેનો જવાબ આવશે પરિવહન તંત્ર. શરીરમાં ખોરાકના ઘટકોને ઉપયોગમાં લઈ ખાલી જગ્યા ક્રિયાઓ થાય છે. તેનો જવાબ આવશે ઉપરોક્ત તમામ. વૃદ્ધિ, વિકાસ અને પ્રોટીન સંશ્લેષણ, આ ત્રણેય કાર્ય ખોરાકના પાચન બાદ એના ઘટકોનો ઉપયોગ કર્યાથી થાય છે. સ્વયંપોષી સજીવો ખોરાક નિર્માણ માટે ખાલી જગ્યા જેવા અકાર્બનિક ઘટકોનો ઉપયોગ કરે છે. તેનો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, જેમાંથી આપણને ખ્યાલ છે કે સ્વયંપોષી સજીવો, ખાસ કરીને લીલી વનસ્પતિ, તે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ગ્લુકોઝનું નિર્માણ કરે છે. ખોરાકના જટિલ ઘટકોને સરળ ઘટકોમાં નિર્માણ કરે છે. જવાબ આવશે ઉત્સેચકો. ઉત્સેચકો ખોરાકના જટિલ ઘટકોને સરળ ઘટકોમાં નિર્માણ કરે છે. પ્રાણીઓ અને ફૂગની ઉત્તરજીવિતતા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી સજીવો પર આધારિત હોય છે. કોઈ પણ પ્રાણી તો સીધી અથવા આડકતરી રીતે આપણને ખ્યાલ છે કે તે સ્વયંપોષી સજીવ પર આધારિત હોય છે. સ્વયંપોષી સજીવોની કાર્બન અને ઉર્જાની જરૂરિયાતો ખાલી જગ્યા ક્રિયા દ્વારા પૂર્ણ થાય છે. તો જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. સ્વયંપોષી સજીવોમાં ક્લોરોફિલ અને પ્રકાશની હાજરીમાં CO2 અને H2O આપણે ખ્યાલ છે કાર્બોદિતનું નિર્માણ થાય છે. કાર્બોદિત એટલે કાર્બોહાઈડ્રેટ્સ. લીલી વનસ્પતિ આપણને ખ્યાલ છે કે કાર્બન ડાયોક્સાઇડ અને
પાણીમાંથી કાર્બોદિતનું નિર્માણ કરે છે. વનસ્પતિઓને ઉર્જા આપતા કાર્બોદિતનો સંગ્રહ સ્ટાર્ચ તરીકે થાય છે. યાદ રાખજો, વનસ્પતિને ઉર્જા મળે, ગ્લુકોઝનું નિર્માણ થાય, પછી વનસ્પતિ જે ઉર્જા જે છે તે સ્ટાર્ચ કણ સ્વરૂપે સંગ્રહ કરતી હોય છે. પ્રાણી દેહમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય છે. ખાલી જગ્યા અંગિકામાં ક્લોરોફિલ આવેલા હોય છે. હરિતકણની અંદર ક્લોરોફિલ આવેલા હોય છે. વનસ્પતિઓમાં વાયુઓનું વિનિમય ઉપરોક્ત તમામની સપાટી દ્વારા થાય છે. વનસ્પતિ જે મૂળ, પ્રકાંડ અને પર્ણ ત્રણેય વડે વનસ્પતિ શ્વાસ લઈ શકે છે. પર્ણોના પર્ણરંધ્ર ખુલવાની અને બંધ કરવાની ક્રિયાનું કાર્ય ખાલી જગ્યા દ્વારા થાય છે. તો એનો જવાબ આવશે રક્ષક કોષો. વનસ્પતિમાં પ્રોટીનના નિર્માણ માટે ખાલી જગ્યા ખનિજ તત્વ જરૂરી છે. એનો જવાબ આવશે નાઇટ્રોજન. સજીવોને મારી નાખ્યા વગર તેમાંથી પોષણ પ્રાપ્ત કરતા સજીવોમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો અમરવેલ, જળો, ઓર્કિડ, ઉદય અને જૂ એટલે પટ્ટીકૃમિ આ બધા જ છે એ પરોપજીવી છે, જે પ્રાણીને માર્યા વિના તેમાંથી પોષણ મેળવતા હોય છે. ખાલી જગ્યામાં ખોરાકને મુખમાં લઈ જવા માટે પક્ષમોની ગતિ જવાબદાર છે. તો જવાબ આવશે પેરામિશિયમમાં ખોરાકને મુખમાં લઈ જવા માટે પક્ષમોની ગતિ જવાબદાર છે. મુખમાં ખાલી જગ્યા દ્વારા સ્ટાર્ચના જટિલ અણુનું શર્કરામાં રૂપાંતર થાય છે. તો તેનો જવાબ આવશે લાળ રસીય એમાઇલેઝ. પાચન માર્ગમાં ખોરાકનું આગળ તરફ વહન ખાલી જગ્યા દ્વારા થાય છે. તો ક્રમ અનુસાર સ્નાયુઓની સંકોચન ગતિ જે છે આપણને ખ્યાલ છે, ક્રમ અનુસાર સ્નાયુઓની સંકોચન ગતિ છે તેના દ્વારા પાચન માર્ગમાં ખોરાકનું આગળ તરફ વહન થાય છે. જઠર રસના HClની અસરથી તેની દિવાલનું રક્ષણ ખાલી જગ્યા કરે છે. તો શ્લેષ્મ નામનો જે પદાર્થ છે તે જઠર દિવાલનું HClથી રક્ષણ કરે છે. પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અંગ ખાલી જગ્યા છે. તેનો જવાબ આવશે નાનું આંતરડું. માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું ખૂબ જ ખાલી જગ્યા હોય છે, તો એ ટૂંકું અથવા તો નાનું હોય છે. શાકાહારી પ્રાણીઓનું નાનું આંતરડું મોટું હોય છે, જ્યારે માંસાહારી પ્રાણીઓનું નાનું આંતરડું ખૂબ જ નાનું હોય છે. ચરબીના ભૌતિક પાચનમાં ખાલી જગ્યા મહત્વનો ભાગ ભજવે છે. જવાબ આવશે પિત્તરસ. ચરબીના ભૌતિક પાચનમાં પિત્તરસ જે છે તે મહત્વનો ભાગ ભજવે છે. આંત્રરસમાં આવેલ ઉત્સેચક ખાલી જગ્યા દ્વારા ચરબીનું પાચન ફેટી એસિડ અને ગ્લિસરોલમાં થાય છે. તેનો જવાબ આવશે લાઇપેઝ. પાચિત ખોરાકનું અભિશોષણ ખાલી જગ્યા દ્વારા થાય છે. તો આંત્રમાર્ગની દિવાલ દ્વારા. રસાંકોરોમાં આવેલી ખાલી જગ્યા દ્વારા ખોરાકનું અભિશોષણ અને વહન થાય છે. તો જવાબ આવશે રુધિર વાહિનીઓ દ્વારા. સજીવોમાં ગ્લુકોઝનું
પૂર્ણ વિઘટન CO2 અને H2O કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? જવાબ આવશે ઓક્સિજન. ઈસ્ટમાં આથવણની ક્રિયા દરમિયાન પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યા અને કાર્બન ડાયોક્સાઇડમાં થાય છે, તો તેનો જવાબ આવશે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં થાય છે. સ્નાયુ પેશીમાં કોષોમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે તો તે પાયરુવેટમાં રૂપાંતરણમાં ખાલી જગ્યામાં થાય છે, તો જવાબ આવશે લેક્ટિક એસિડ. અને જેને કારણે આપણને ખ્યાલ છે કે સ્નાયુઓ જકડાઈ જાય છે. જળચર પ્રાણીઓમાં શ્વાસ દર સ્થળચર પ્રાણીઓ કરતાં વધારે હોય છે, કારણ કે જવાબ આવશે એ, માછલીની શ્વાસ લેવાની ઝડપ ખૂબ વધારે હોય. શું કામ? કારણ કે હવા કરતાં પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. શ્લેષ્મ સ્તરમાંથી ગળાયેલી હવા ખાલી જગ્યા દ્વારા ફેફસામાં વહન પામે છે, તો તે ગ્રીવા દ્વારા ગળાયેલી જે હવા છે તે ફેફસામાં વહન પામે છે. ગ્રીવામાં હવાનો માર્ગ બંધ ન થાય તે માટે તેમાં ખાલી જગ્યા હાજર હોય છે. તો આપણને ખ્યાલ છે કે કાસ્થીની વલયમય રચના જે હોય છે તેના કારણે જે હવાનો જે માર્ગ છે તે સંકોચાતો નથી અને તે કડક રહે છે. ફેફસાના વાયુકોષ્ઠો દ્વારા ખાલી જગ્યા ક્રિયા થાય છે, તેનો જવાબ આવશે વાત વિનિમયની ક્રિયા થાય છે. ખાલી જગ્યાની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના જોવા મળે છે. જવાબ આવશે વાયુ કોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના જોવા મળે છે. રક્તકણમાં આવેલ ખાલી જગ્યા દ્વારા ઓક્સિજન પેશી સુધી પહોંચે છે, તો જવાબ આવશે હિમોગ્લોબિન દ્વારા. રુધિર દ્વારા આપણા શરીરમાં ખાલી જગ્યાનું વહન થાય છે, તો જવાબ આવશે ઉપરોક્ત તમામ, એટલે કે ખોરાક, ઓક્સિજન અને નકામા પદાર્થ આ બધા જનું વહન બરોબર છે રુધિર દ્વારા આપણા શરીરમાં થાય છે. CO2 યુક્ત રુધિરને CO2 મુક્ત કરવા માટે ખાલી જગ્યામાં લઈ જવામાં આવે છે, તેનો જવાબ આવશે ફેફસામાં લઈ જવામાં આવે છે. હૃદયમાં આવેલા ખાલી જગ્યા તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને રોકવાની ક્રિયા કરે છે, તો જવાબ આવશે વાલ્વ. ખાલી જગ્યામાં રુધિર એક જ દિશામાં વહે છે, કારણ કે તેમાં વાલ્વ આવેલા હોય છે, તો જવાબ આવશે શીરા. આમાં ઓપ્શન ખોટો છે. શીરામાં વાલ્વ આવેલા હોય છે, જેને કારણે રુધિર એક જ દિશામાં વહે છે. ધમનીમાં વાલ્વ આવેલા હોતા નથી. આમાં પીડીએફમાં ભૂલ છે. અંગોમાં આવેલી કેશિકાઓ ભેગી મળીને અશુદ્ધ રુધિરને ખાલી જગ્યામાં ઠાલવે છે, તો તે શીરામાં ઠાલવે છે. રુધિરના વધુ પડતા બાહ્ય સ્ત્રાવથી ખાલી જગ્યા થાય છે, તો રુધિરના વધુ પડતા બાહ્ય સ્ત્રાવથી રુધિર દબાણ ઘટી જાય. જ્યારે આપણને ઈજા પહોંચે અથવા અકસ્માત દરમિયાન જો આપણને ઘા વાગ્યો હોય તો જે રુધિર વહી જાય તે ન વહેવું જોઈએ. આવું થવાથી રુધિરનું દબાણ છે એ ઘટી જાય છે. રુધિર સ્ત્રાવ અટકાવતા રુધિર કોષોમાં ખાલી જગ્યા મહત્વનો ભાગ ભજવે છે, તો જવાબ આવશે ત્રાકકણો. ત્રાકકણો મહત્વનો ભાગ ભજવે છે. નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલ ચરબીનું વહન ખાલી જગ્યા દ્વારા થાય છે, તો તેનો જવાબ આવશે લસિકા દ્વારા થાય છે. અન્નવાહક પેશી દ્વારા થતી પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વહન
ને ખાલી જગ્યા કહે છે તેને સ્થળાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. અન્નવાહક પેશી વનસ્પતિના જે ખોરાક હોય છે તેને એક ભાગમાંથી બીજા ભાગ સુધી લઈ જાય તેને સ્થળાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. એક કોષી સજીવોમાં ઉત્સર્ગ ઘટકોનો નિકાલ શરીરની સપાટીથી પાણીમાં ખાલી જગ્યા દ્વારા થાય છે. તો જવાબ આવશે પ્રસરણ ક્રિયા દ્વારા એક કોષી સજીવ નકામા પદાર્થને શરીરમાં પાણીમાં ઠાલવે છે, શરીરમાંથી નિકાલ કરે છે. ખાલી જગ્યામાં રુધિરના ગાળણ માટે રુધિર કેશિકા ગુચ્છ જેવી રચના હોય છે. મૂત્રપિંડમાં રુધિરના ગાળણ માટે રુધિર કેશિકા ગુચ્છ જેવી રચના જોવા મળે છે. મૂત્રાશયની ક્રિયાનું નિયંત્રણ ખાલી જગ્યા દ્વારા થાય છે. તો તેનો જવાબ આવશે ચેતાઓ દ્વારા થાય છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન નિપજ રૂપે ઉદ્ભવતો વાયુ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે ઓક્સિજન છે. વનસ્પતિમાં ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ કોષીય ખાલી જગ્યામાં થાય છે. તો જવાબ આવશે કોષીય રસધાનીમાં થાય છે. વનસ્પતિમાં ઉત્સર્ગ પદાર્થો રેઝિન અને ગુંદરનો સંગ્રહ ખાલી જગ્યા પેશીમાં થાય છે. તો તેનો જવાબ આવશે જૂની જલવાહક પેશીમાં થાય છે. પ્રોટીનનું પાચન થતાં તેનું રૂપાંતરણ ખાલી જગ્યામાં થાય છે. તો એનો જવાબ આવશે એમિનો એસિડમાં થાય છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન નીચેનામાંથી કયો ક્રમ સાચો છે? તો જવાબ આવશે બી, પહેલું, બીજું અને ત્રીજું ત્રણેય ક્રમમાં જ આપેલા છે. પ્રકાશ સંશ્લેષણ દર્શાવતું સમીકરણ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે ડી, 6CO2 + 12H2O gives 6H12O6 + 6H2 + 6H2O. પણ ખુલવા અને બંધ કરવાની ક્રિયા ખાલી જગ્યા દ્વારા થાય છે. તો જવાબ આવશે રક્ષક કોષો દ્વારા થાય છે. સ્વાદુપિંડ દ્વારા સ્ત્રવતા સ્વાદુરસમાં ખાલી જગ્યા હોય છે. તો એમાં ટ્રિપ્સિન અને પેપ્સિન બંને ઉત્સેચકો એની અંદર હાજર હોય છે. એટલે જવાબ આવશે એ અને બી. શરીરમાં CO2નું વહન ખાલી જગ્યા દ્વારા થાય છે. તો એનો જવાબ આવશે રુધિર દ્વારા થાય છે. ફુફ્ફુસીય ધમની દ્વારા રુધિરનું વહન ખાલી જગ્યામાં થાય છે. તો જવાબ આવશે હૃદયથી અંગો તરફ થાય છે. પ્રવાહી નાઇટ્રોજન ઉત્સર્ગ ઘટકના નિકાલની કૃત્રિમ પદ્ધતિને ડાયાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિની કિડની ખરાબ થઈ ગઈ હોય ત્યારે આપણને ખ્યાલ છે કે ડાયાલિસિસની ક્રિયા વડે તે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવામાં આવે છે. નીચે પૈકી કયું સજીવ શરીરની બહાર પોષક પદાર્થોનું વિઘટન કરે છે અને પછી તેનું શોષણ કરે છે? તેનો જવાબ આવશે મશરૂમ. ફૂગ હોય છે જે તે શરીરની બહાર પદાર્થોનું વિઘટન કરે છે અને પછી શરીરમાં તેનું શોષણ કરે છે. વનસ્પતિઓમાં જલવાહક પેશી ખાલી જગ્યાના વહન માટે જવાબદાર હોય છે. તો તે પાણીના વહન માટે જલવાહક પેશી જવાબદાર હોય છે. ખાલી જગ્યા ઉત્સેચક પ્રોટીનના પાચન માટે જવાબદાર છે. તો જવાબ આવશે ટ્રિપ્સિન. ટ્રિપ્સિન ઉત્સેચક પ્રોટીનના પાચન માટે જવાબદાર હોય છે. પાચન નળીમાં ચરબીનું ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે. તો જવાબ આવશે સી, એ અને બી બંને.
કઈ ક્રિયા દ્વારા મુક્ત થતી ઉર્જા તરત જ એટીપીના સ્વરૂપમાં સંશ્લેષણ પામે છે? તો જવાબ આવશે કોષીય શ્વસન. કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા તરત જ એટીપીના સ્વરૂપમાં સંશ્લેષણ પામે છે. મોટા આંતરડામાં પાણીનું શોષણ ખાલી જગ્યા દ્વારા થાય છે? તો જવાબ આવશે રસાંકુરો દ્વારા. ઉભયજીવી પ્રાણીઓનું હૃદય ખાલી જગ્યા ખંડોનું બનેલું હોય છે? તો જવાબ આવશે 3 ખંડોનું બનેલું હોય છે. વિધાન પી, રુધિરને હૃદયમાંથી શરીરના વિવિધ અંગો સુધી લઈ જતી રુધિર વાહિનીને ધમની કહેવાય છે. વિધાન ક્યુ, ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. વિધાન આર, ધમનીમાં એક જ દિશામાં રુધિરને વહેતું રાખવા માટે વાલ્વ હોય છે. તો અહીંયા 2 વિધાન પી અને ક્યુ સાચા છે. તો જવાબ આવશે ઓપ્શન ડી. લીલી વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે ખાલી જગ્યાની જરૂર હોય છે? તો જવાબ આવશે આપેલ તમામ. ગ્લુકોઝ કોષરસમાં પાયરુવેટ, ઓક્સિજનની ગેરહાજરી, એ અને બી વત્તા ઉર્જા. તો એ અને બી હોય છે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. એટલે ઓપ્શન બી છે તે એનો સાચો જવાબ છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. જો આ વિડીયો આપને ગમ્યો હોય તો આવા રોજ વિડીયો મેળવવા માટે તમે તમારા મિત્રો, પરિવારજનો અને જે ધોરણ 10માં હોય તેમને આ લિંક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ ફ્રોમ ડેસ્ટિની એકેડમી, સિહોર.